એક સાઈડથી થઈ ગયું છે, બીજી સાઈડ તેલ લગાવી દીધું. મિક્સ ગરમ મસાલો, ધાણા જીરું. કેમ છો બધા, મજામાં છે? તો મારા નવા વિડીયોમાં, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સાંજના ટાઈમે આપણો બ્લોગ ચાલુ કરીએ છીએ, કેમ કે હું સવારે ગયો તો નોકરી, અત્યારે નોકરીથી ઘરે આવ્યો છું. આવીને સીધો ધાબા ઉપર આવ્યો, ધાબા ઉપર આવીને સીધો બ્લોગ ચાલુ કર્યો. તો ધાબા ઉપર ગીતા જો નૂડલ્સ લઈને આવી છે, અને ખાવાની ભૂખ લાગી તો એ ઉપર લઈને ખાવા આવી, કેમ કે ઉપર એ બહુ મસ્ત વ્યૂ છે. તો તમે જોઈ શકો છો, આ વાદળ પણ એવો છે અને વરસાદ જેવું છે પણ. હા, અને મસ્ત વ્યૂ લાગે છે. અને જોઈએ ત્યારે જઈએ છીએ નીચે, કેમ કે નીચે જઈને આલુ પરોઠા બનાવવાના છે. આજે ઈચ્છા થઈ છે આલુ પરોઠા ખાવાની. તો ગીતાએ કીધું, હા, ગીતાએ એમ કીધું કે હું તમને આજે આલુ પરોઠા ખવડાવું. બહુ સમય પછી ખાઈએ છીએ, કેમ કે બહુ સમય થઈ ગયો, બહુ બનાવ્યા નથી. તો આજે આલુ પરોઠા બનાવવાનો પ્લાન છે. તો નીચે જઈએ. નીચે આવી ગયા છે. નીચે તમે જોઈ શકો, મસ્ત વ્યૂ થઈ ગયો. હા, વાદળ એવું બંધારીને આવ્યું છે, વરસાદ આવે એવું. નીચે આવી ગયા. નીચે આવીને જઈએ ઘરમાં. તો ગીતે પહેલેથી જ તે બટેકા બાફીને મૂકી દીધા હતા. હા, લોટ લઈ લીધો છે. પેલા ને આપણે લોટ લઈ લીધો અને થોડોક ચણાનો લોટ નાખવાનો, શું સારા મસ્ત બને. સાંભળજો, રેસીપી જોઈ લેજો એકવાર. થોડુંક મોરનું તેલ નાખવાનું. મોરણ નાખો. થોડુંક નાખવું પડે ને. ત્યાં સુધી લોટ બંધાઈ ગયો છે. એને ચાલુ 10-15 મિનિટ એમને રહેવા દેવાનું ઢાંકીને. ત્યાં સુધી હવે બટેકાને છીણી નાખશે આપણે પેલું. તો આપણે આમાં ખાંડણીમાં લસણ ને મરચાં બે નાખી દીધા છે. તો હવે એને ટીચી નાખવાનું છે. અને આ બાજુ હવે લીલા ધાણા પણ હવે કાપીને એમાં નાખવાના છે. થઈ ગયો વરસાદ ચાલુ. આ બધું જોયું તમે, એટલો બધો વરસાદ આવે, બહુ વરસાદ આવે છે. અવાજ પણ બહુ ઘણો આવે, પતરા છે ને આપણે ઉપર, એટલે ઘરમાં આવી ગયા. ઘરમાં આવે ત્યારે આ બાજુ મરચાં, હળદર, મરચાં લસણ કાજુ નથી, મરચાં અને લસણનો જે પેસ્ટ બનાવ્યો હતો એ બટેકાની સાથે મિક્સ કરી નાખ્યો છે. હવે ધાણા પણ મિક્સ કરી નાખ્યા છે. ધાણા નાખો તો ટેસ્ટ મસ્ત આવે. હા, તો ધાણા પણ એને મિક્સ કરી નાખ્યા છે. જોઈએ તો હળદર નાખી. હવે એને ધાણા જીરું, મરચું, ધાણા જીરું પણ નાખ્યું. હવે નાખી દઈશું મીઠું, લઈ લીધો ગરમ મસાલો, નાખ્યો ગરમ મસાલો, મિક્સ ગરમ મસાલો, ધાણા જીરું, મરચું, હળદર અને મીઠું બધું મિક્સ કરી નાખ્યું છે. હવે અંદર થોડું મિક્સ કરશે બધું બરાબર, જ્યાં સુધી કમ્પ્લીટ ના લાગે ત્યાં સુધી. તમે જોઈએ કહો 20 મિનિટ લોટ પડે રહેવા દીધો, પછી પાછો ચાલુ કરી દીધો છે લોટને ગૂંથવાનો. હા, લોટ થોડો કમ્પ્લીટ થાય ને પછી સારા બને. આને પણ સેમ એવું જ કરવાનું હતું. આને થોડીક વાર મૂકી રાખ્યા છે. હવે એના માપના બનાવી દઈશું, જેમ આપણે રોટલી મૂકીએ ને વેળાય એવી રીતે એની માટે એવી રીતે મૂકી દઈશું. પછી આલુ પરોઠા બનશે. ત્યારે તો ફર્સ્ટ એક રોટલી બનશે, પહેલાં એક રોટલી બનાવશે, પછી આલુ પરોઠા બનાવવાનું. પહેલાં અંદર રોટલી પડી છે, આ બધું એને ચાલુ કરી દીધું છે. અને ગરમી થઈ દીધી, પંખો ચાલુ કરી દીધો. હો, ગેસે ચાલુ છે, પંખો ચાલુ હોય અમારે. ત્યારે હવે મૂકી દીધું આની અંદર આલુ પરોઠા ચાલુ કરી દીધું છે. અને કમ્પ્લીટ આલુ પરોઠા બનાવે છે, સારી છે. આલુ પરોઠા ઓકે બનશે. પહેલાં રોટલી નીચે ઉતરી જશે, પછી આલુ પરોઠા તૈયાર થશે.
હા શેપ આમ તો પહેલાં રોટલી બનાવવી જરૂરી છે ગમે ત્યારે, તો રોટલી બનાવી દીધી છે કરી દેવાનું અને હવે એને ચાલુ કરી દીધું છે મટવાનું. હલકા હલકા હાથે હા ફેરવવાનું. અને હલકા હલકા હાથે ફેરવવાનું. તો તૈયાર થઈ ગયું છે હવે. અને હવે નાખી દીધું તવીમાં, નાખી દીધું તેલ અને થોડી વાર થવા દઈશું. એક સાઈડથી થઈ ગયું છે, બીજી સાઈડ તેલ લગાવી દીધું. એકદમ ક્રિસ્પી થવા દેવાનું. મેં પણ મારું થોડુંક યોગદાન આપી દીધું. કહું તને હું હેલ્પ કરાવી દઉં, કેમ કે મેં એને વિડીયોમાં કીધું હતું હું તને હેલ્પ કરાવીશ, એટલે ગીતાને હેલ્પ કરાવું છું. કેવો મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે, બંને સાઈડથી રીતે ક્રિસ્પી થયો છે. જો કેવો મસ્ત બનાવ્યા છે પરોઠા. સ્મેલ એવી મસ્ત ખતરનાક છે. ફાઇનલી આલુ પરોઠા થઈ ગયા છે. જો તમને કોઈને અમારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં કહેજો રેસીપી કે કેવી લાગી, કેવા આલુ પરોઠા બને છે. તમે પણ ટ્રાય કરી જોઈએ અમારી રેસીપીથી. જો અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. બાય બાય. કાલે મળીએ નવા વિડીયો સાથે.